વડોદરા દિલ્હીમાં બ્લાસ્ટ મામલે સઘન તપાસ થઈ રહી છે। રેલવે સ્ટેશન પર આરપીએફની ટીમ તપાસ કરી રહી છે। મુસાફરોના સામાનની પોલીસે તપાસ હાથ ધરી। રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ ગેટ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। તો આપ જુઓ, દિલ્હીનો જે બ્લાસ્ટ અને તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। વડોદરાના રેલવે સ્ટેશનના દ્રશ્યો, આરપીએફની ટીમ સઘન તપાસ કરી રહી છે। દિલ્હીના લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં બોમ્બબ્લાસ્ટ થયા પછી સતત બીજા દિવસે વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કઈ રીતના રેલવે પોલીસના જે જવાનો છે તેઓ જે વેઇટિંગ રૂમ છે જ્યાં મુસાફરોના સરસામાન છે ત્યાં ચેકિંગ કરી રહ્યા છે। તેમના બેગ ખોલીને તેમના સામાન તપાસવામાં આવી રહ્યા છે। મહત્વની બાબત છે કે કોઈ સંદિગ્ધ વસ્તુ લઈને તો કોઈ મુસાફર નથી જઈ રહ્યું તે પ્રકારનું પણ જે ચેકિંગ છે તે રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એન્ટ્રી એક્ઝિટ જે ગેટ છે રેલવે સ્ટેશનના ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે મુસાફરોનો વેઇટિંગ એરિયા છે ત્યાં તેમનો સામાન તપાસવામાં આવી રહ્યો છે। સાથે જ જે પણ મુસાફરો ટ્રેનમાં જઈ રહ્યા હોય અથવા આવતા હોય તેમનો પણ સામાન ચકાસવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે એક મુસાફર છે કે જેમની જે બેગ છે તે બેગ અહીંયા જે રેલવેના પોલીસના જે અધિકારીઓ છે, જવાનો છે, તે ચેકિંગ કર્યા છે। આપ જોઈ શકો છો કે સામે એક બેગ જે મૂકી છે તેની ચકાસણી અત્યારે એક પોલીસના જે જવાન છે તે કરી રહ્યા છે। આખી જે ટીમ છે, અલગ અલગ ટીમ અહીંયા આવી છે અને અલગ અલગ ટીમ આવીને ચેકિંગ અભિયાન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ પણ તપાસવામાં આવી રહ્યા છે। જે લોકો બિનજરૂરી અહીંયા બેઠા છે તેમને અહીંયાથી હટાવવામાં પણ આવી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે ઘટના બની તે ઘટના ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે અને ત્યાર પછી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સતત બીજા દિવસે રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લોકોના સામાન ચકાસવામાં આવી રહ્યા છે કારણ કે ગુજરાતને હાઈ એલર્ટ મોડ પર ગૃહ મંત્રાલય દ્વારા રાખવામાં આવ્યું છે અને તેના પગલે રેલવે સ્ટેશન હોય કે શહેરના અલગ અલગ જે નાકાઓ હોય, ચેકપોસ્ટ હોય તે તમામ જગ્યા પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।